હાલ રોહિત હાલ, તારો બાપ આપણે પોલીસ વાળાની જેલ તોડીને ભાગીને આવ્યા હે. હવે તારો બાપ છે ખર્તાવું જોઈશે. પોલીસ વાળા આપણને ગોતે હે. ક્યાં જઈશું? કે તારું બાપ આપણે કઈ હતાવાનું થોડું હોય. હાલ આપણી ઘરે હાલ્યા જાય. તારી માને આપણે આપણા ઘરે જઈશું ને તો પોલીસ વાળા પેલા અહીંયા જ જાય છે. કાકા એને ખબર જ હોય કે આ સીધા ભાગીને એના ઘરે જ ગયા હોય. પછી તારો બાપ આપણે પકડાઈ જઈશું તો એનો ઈ થાય છે. આપણે હાથમાં નથી આવવાનું. તને તારી મને ખબર નથી? આપણે ખૂંખાર ચોર છે. હાથમાં આવ્યા ને તો આપણા બળા રાતા કરી નાખશે. હા ભાઈ મારી વાત સમજો. આ ગામ આપણું નથી, આ કોકનું ગામ છે. અહીંયા ગમે એમ કરીને કોકના ઘરે સમજો રાતવાસો કરવાનો છે. કોકના ઘરે રાત રોકાઈ જવાનું છે. હો હાલ હાલ કાયકા આપણે કોકના ઘરે વહી જાય. એ હાલો ને હવલદાર, શું કરો હો? ઓલા બે ખતરનાક ચોર મારા દીકરા મારાના જેલ તોડીને ભાગી ગયા છે. જો ઈ બે નહીં પકડાય ને તો આપણા બેની નોકરી જશે. તો આપણે એને ગોતવા જોઈશે. અરે ગોતવા જ પડશે. ઉભા રહ્યો, કોકનો ફોન આવે મારામાં. હાલે, આ તો કમિશનર સાહેબનો ફોન છે. હાલો, તમને ખબર પડી ગઈ સાહેબ? એ હા, એ સાહેબ પકડી લઈશું. પણ સાહેબ તમે આ નોકરી ન કાઢતા અમારી. એ હા, એ સાહેબ હવાર ન પડવા દેવી તો ગોતી લઈશું. એ હા, એ હવલદાર, કમિશનર સાહેબનો ફોન હતો. જો હવાર પડે એ ચોર નહીં જડે ને તો આપણા બેની નોકરી જશે. એટલે હવાર પડે ને એ પેલા બે ચોરને ગોતી લેવાના છે. હાલો આમ. હાલો. બેલા બાન બાપુ બે ગામ ગયા ક્યારે આવશે? એ બાન બાપુ હમણાં આવી જશે. થોડું મોડું થશે. તો પેલા મને બીક લાગે. એમાં છે ની કાકા બીક આપણે બે તો હોય. બાન બાપુ નો તો બીક તો લાગે જ છે ને. પણ આમ હુઈ જાય હું હુઈ જાઉં. ઝાડિયા, તારો બાપ આપણા ગામમાં કેરના રખડી. આપણે કોના ઘરે રાત વાસો કરશું? તારી મને ભલા મળા કોકનું સારું મકાન તો જડવા દે. કોકનું સારું મકાન જડે ને તો અહીંયા કાકા રાતવાસો કરાય. હવે મકાન જડ્યા વિના કાકા ક્યાં રોકાવું? આમ જો આ બધા હાઈફાઈ મકાન છે, આ બધા પૈસાવાળાના મકાન છે. આ ગરવાઈ ન દે. અહીંયા તારો બાપ કૂતરા હોય વાહે થઈ જાય છે ને તો પોલીસ વાળા પેલા જ કૂતરા આપણા ઠાઠા તોડ નાખશે. હા, ક્યાં ગોતવું મકાન? બરોબર, તારી મને આમ જો એક સારું મકાન છે અને આમ જો કૂતરા બૂતરા કાંઈ નથી, કોઈ ચોકીદારી નથી. હાલ અહીંયા જઈને આમ જો રાતવાસો કરી. પણ ઝાડિયા, એ વાત તો તારી હાચી. પણ અહીંયા આપણે અજાણ્યા માણસ રાતે હુવા દે? તારી મને અજાણ્યા માણસ ન હોવા દે. પણ આ ગામડું છે. ગામડાવાળા માણસો રહ્યા ને બહુ દયાળુ હોય. સમજો, આપણે જઈને અહીંયા કહેવાનું કે અમે રહ્યા ને માતાજીના દર્શન કરવા જાય છીએ. અમે થાકી રહ્યા છે, અમને રાતવાસો કરવા જો ને પછી અમે વહી જઈશું. એટલે આમ જો આ ગામડાવાળા માણસો રહ્યા ને તરત રોકાવા દીશે. હાલ કાંઈ કામ જો એ ઘરે જઈને રાતવાસો કરી સમજો પછી સવારે આપણે આમ ભાગી જઈશું બીજા ગામમાં. પછી પોલીસ વાળા ગોતતા જ રહી જશે. વાહ વાહ, હાલ કઈ ખા. હાલ હાલ હાલ. હા, આ મારા દીકરા મારાના બે ચોર જેલ તોડીને તો નીકળી ગયા અને આ બાજુ દયા છે. પણ મારા દીકરા મારાના ઘડીકમાં બે ક્યાં ગાયબ થઈ ગયા કઈ ખબર નથી પડતી. અને હવલદાર, હા સાહેબ, ઈ બે ને રહ્યું ને ગમે એમ કરીને ગોતવાના છે. હા સાહેબ, ગોતવા તો પડશે જ ને. હાલો તો. હાલ હાલ રોજ હાલ. એ પેલા ગોતા તો હું છે આપણા ઘર કો ગાવતે અવાજ આવે. એ હા નો પેલા એ હમણાં કઈક વાતો કરી લે. મારી વાત સાંભળ. આપણે એ મકાને હુવા જાઈશી પણ તારી મને અહીંયા ખબર ન પડવી જોઈએ. ભૂલથી કાંઈ બોલી ન જાતો, કાંઈ ગડબડ ન કરતો કે આપણે ચોર છે. નકર તારી મને આપણા બેયના સમજો ઠાઠા રાતા કરી નાખશે. ઓ હાલ આમ હાલ છનો માનો. અરે બાપરે, પેલા આ તો સોરે, આ તો આપણા ઘરે આવે. બાન બાપુની કોઈ ઘરે નથી. પેલા હવે હું કરશું? એ પેલા મારા મનમાં એક હાડિયો આવ્યો. તો જલ્દી ક્યાં ગાયન ગા? તો ભલે થાશે તો કરું ને. હાય થાશે બનતા બનતા.
અરે રોઈ છે આ તો તારો બાપ છોકરા જ છે હે, હું ઇનામ જોઈ હેન્ડલ કરું છું. એ છોકરાઓ તમાર બાપા ને તમાર બાની ક્યાં હે હે? યા બાજુ રૂમમાં હુતા હે. તારો બાપ અહીંયા સુતા હે સમજો કઈ ગડબડ ન થાય હો. હા છોકરાઓ અહીંયા બાજુ રૂમમાં સુતા હે ને? હા ભાઈ તમે કોણ છો ને અત્યારે શું આયા હો બોલો ને. એ છોકરા રે હું તને કહું એમાં એવું છે અમે આગેથી આવી છીએ આ પડખે મોટું જબર માતાજીનું ધામ છે ને તે અમે માતાજીનું દર્શન કરવા જાય છીએ પણ એમાં એવું છે કે અત્યારે રાત પડી ગઈ છે હવે રાતે જ કઈ મંદિરના દરવાજા ખુલ્લા ન હોય અમારે દર્શન માતાજીના કેમ કરવા અને આટલામાં છે હોટલું નથી એટલે અમે અહીંયા રાત રોકાવા આવ્યા છે તમારા બાપાને બોલાવો ને તો અમે અત્યારે હોઈ જઈશું ને સવારમાં માતાજીનું દર્શન કરીને વહી જઈશું. તમે માતાજીનો ભક્ત છો હે એમાં હું માર બાપને પૂછવા રૂમ ખાલી છે એમાં હુઈ જાવ ને. આ છોકરો તો હવે બુદ્ધિ વિનાનો છે છોકરાએ આપણું કામ આસાન કરી નાખ્યું. હાલ સમજો અત્યારે આપણે આ રૂમમાં હોઈ જાય અને એમાં કઈ કિંમતી વસ્તુ હોય ને તો એ છોડી લઈશું અને સવારમાં ભાગી જઈશું. હાલ 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 રોહિત હાલ હાલ. આ છોકરાએ કમર કા દીધી તું? આ બેટા કમર તો ખોલ. અમે કમાડ નહીં ખોલી અમને બધી ખબર પડી ગઈ છે તમે ભક્ત નથી લૂંટાડા હો લૂંટાડા ચોર. અરે બાપ રે રોહિત્યા આ છોકરાઓને તો ખબર પડી ગઈ છે કે આપણે માતાજી દર્શન કરવા ના આયા ચોરી કરવા વાળા છે. હવે આપણે શું કરશું? બેટા કમર ખોલ ને રોહિત્યા આ કમર તોડ. એમ કમાડ નહીં તૂટે કમાડ છે મજબૂત. હવે અમે જઈએ પોલીસને બોલાવા. હાલ પેલા પોલીસને બોલાવતા હાલ. અલે આ તો મારા દીકરા પોલીસ ચોચે જાય પોલીસને બોલાવા અને કમર તો તૂટતું નથી. હવે શું કરજો? એ ગાડી હવે કાંઈ નહીં થાય હવે આપણે પાછા જેલના હરિયા ગણવા જોઈશે. હા સાચી વાત છે. અમારા દીકરા છોકરા યાને એ બુદ્ધિ વિનાના નથી આ તો બુદ્ધિના ભરેલા છે બોલતી છે એની મને પાછા જેલના હરિયા ગણાવશે. શું કરશું? આહા હા હવલદાર બોલો ને સાહેબ. આ સોરે તો આપણા ઉપર ભાર્ય કરી મારા દીકરા મારાના ક્યાં ગાયબ થઈ ગયા કાંઈ ખબર નથી પડતી અને આખું ગામ ભીંદી નાખ્યું તોય ક્યાંય ન જડ્યા અને હવે તો રહ્યું ને આ એક જ શેરી બાકી છે જો આમાં નહીં જડે ને તો સવારમાં આપણા બેયના પટ્ટા ઉતરી જાય છે. એ સાહેબ પટ્ટા ઉતરી જાય છે એ વાત તમારી સાચી પણ સોર શેક દેખાય તો આપણે પકડીને. એ જીવ હોય ઈ હાલો એને ગોતી તો જડશે. પેલા ઉતાવળો હાલ આપણે પોલીસ સ્ટેશને જઈને સાહેબને બોલાવી આવી કે જુને અમે અમારા ઘરે જઈને ચોર પૂરા હી હાલ જલ્દી. એ પેલા ઉભો રે શું થયું? સાહેબ તો હામે લાવ્યો જો. યા આ સાહેબ ઉભા રહ્યો. પેલા બોલ લે છોકરા હું હે? સાહેબ અમારા ઘરે ચોર આયા હી. શું તમારા ઘરે ચોર આયા હે? હા એક જાડિયો એવો ને એક પાતળો એવો હે? હા સાહેબ એવા જ છે. ક્યાં હે ઈ બે? એને આમ ઘરમાં પૂર દીધા હી. હવલદાર આ મારા દીકરા મારાના આપણી જેલ તોડીને નીકળે ને ઈ બે જ હોવા જોઈએ. કિંકોર હે તારું ઘર બતાય હાલ. હાલો આમ જ છે. હાલો રોહિત્યા કેમ ના કમર તોડી નથી તૂટતું નથી ખુલતું હવે આપણું શું થાય? ગાડી હવે કાંઈ નહીં થાય જે થાય છે એ બધું જેલમાં થાય છે. તારી મોને બિવરાવે ક્યાં તું? નહીતર પોલીસનો માર તો ખાય છે. માર ખાઈ ધરાણા એટલે દિલ તોડીને ભાગ્યા અને તો ભાઠે ભરાઈ ગયા. ઓય છોકરા ક્યાં છે? સાહેબ આમાં હી આમાં. ઠેક આમાં છે એમ ને? હા મારા દીકરા મારાના જેલ તોડીને નીકળી ગયા તા કા? તારો બાપ હા તો પોલીસ આયા. ઓય તમારી જાત ના બારી ના નીકળો હાલો બહાર નીકળ. આમ હાલ ને મારા દીકરા મારાને બહુ ભાગવાનો શોખ છે કા?
આ ઊભું રે. ઓય બાપા તું આમ હાલ. ઈ તો આ બિચારા છોકરાના હિસાબે તમે બે પકડાણા, નકર તો સવારના પોરમાં અમારી બેની નોકરી વહી જાત. તમારી જાત ના વાહ છોકરા વાહ, તે સારું કામ કર્યું હો. આમ જો તમે બે રહ્યા ને સવારમાં તમારા મા બાપને લઈને પોલીસ સ્ટેશને આવજો, તમને રહ્યું ને ઇનામ દેવામાં આવશે, બરોબર? સારું કામ કર્યું લે છોકરા. પાછો તો મારા દીકરા મારાનો સાંભળે છે. આમ હાલો તમને બેને તો રહ્યું ને જેલની માં હરિયા ગણાવવા હરિયા. સાહેબ અમને જવા દ્યો ને. જવા દેવાનો ક્યાં દીકરો થાત? અહીંયા તો જેલમાં લઈ જાય ને બરફની પાઇટી ઉપર હુરવાના છે. હાલો હવલદાર આને લઈ લો. લે આગળ જા. હાલો હાલો.